હાર્દિકભાઈ જોશી, આપનું શું માનવું છે આ મામલે? કેમ કે અત્યારે આપણે જોયું છે કે ભગવાનની રથની નજીક જઈને દર્શન કર્યા કે અહીંથી દર્શન કર્યા, મોબાઈલ ઉપર ફોટો સ્ટેટસ મૂકી દીધું, પરંતુ ખરેખર ભગવાન ભાવના ભૂખ્યા છે. સાચા અર્થમાં, ખરા અર્થમાં એ ભક્તિનો ભાવ શું હોઈ શકે? જી બિલકુલ, ભક્તિના અલગ અલગ પ્રકાર બતાવ્યા. જે અત્યારે શાસ્ત્રમાં વર્ણન કર્યું કે શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ આત્મ સૌખ્ય નિવેદનમ, કે નવધા ભક્તિ એની અંદરથી મુખ્ય ભક્તિ છે ભગવાનના કીર્તનનું શ્રવણ કરવું, ભગવાનના ગુણ કીર્તન એ સાંભળવા, એ એક ભક્તિનો પ્રકાર બતાવ્યો. ત્યાર પછી ભગવાનના ગુણોને ગાય અને યાદ કરવા, એ શ્રવણ કીર્તનનું ભક્તિ. ત્યાર પછી એ કીર્તન કરવું ભગવાનનું, એવી પણ એક ભક્તિ બતાવી છે. અને એનાથી આગળ વાત કરીએ તો ભગવાનને અર્પણ કરવી, એ પણ એક ભક્તિ છે. શું અર્પણ કરવું? તો મહત્વની વસ્તુ છે, લોકોના માઇન્ડની અંદર એવો વિચાર આવે કે ભગવાનને બધી જ વસ્તુઓ ચડાવવાની, પણ પોતે ભગવાનના સરેન્ડર થવું એ પણ એક ભક્તિ છે. પોતાને શરીર પોતાનું એક કૃષ્ણ અહમ તવાસ્મી આવું બોલી એ ભગવાનના મંદિરે જઈ કે રથયાત્રાના દિવસે, નવરાત્રિના દિવસે, આવા કોઈ પર્વના દિવસે ભગવાનના સન્મુખ ઉભા રહી અને પોતાની જાતને સમર્પણ કરવી. એનાથી આગળ વાત કરી સ્મરણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ, ભગવાનના ચરણની સેવા કરવી, ભગવાનના પગની આગળ બેસી એટલે કે ચરણ આગળ બેસી ભગવાનને ચામર ડોળવી, અથવા તો ભગવાનને ખસની ટટીના પંખા એનાથી પવન આપવો. ત્યાર પછી કીધું કે આત્મ સૌખ્ય નિવેદનમ, પોતાની જાતને સરેન્ડર કરવી, ભગવાનના શરણમાં ઊભા રહી. અને એ રીતે જો કોઈ વ્યક્તિ ભક્તિ કરે ભગવાનને, કે ભગવાન તમે મને સ્વીકાર કરો, તમે એ સ્વીકારશો તો પરમાત્મા, દ્રૌપદી, ત્યાર પછી મીરાબાઈ, જે સબરી, આવા ધ્રુવ, પ્રહલાદ, આવા તમામ ભક્તો, અને મુખ્ય ભગવાનના ભક્ત જે રાજા અમરીશ, જેણે ભગવાનની ભક્તિ કરી અને જેના થકી ભગવાનને એની રક્ષા કરવી પડી. દુર્વાસા મુનિના છોડેલા અસ્ત્ર શસ્ત્રથી ભગવાન ખુદ એની સેવા કરવા માટે, એની રક્ષા કરવા માટે જો આવતા હોય તો એવા ભક્ત, કારણ કે ભગવાનને એ ભક્ત પણ પ્રિય છે. ભગવાનને ખાલી ને ખાલી ભક્તિ પ્રિય, તમે જે એની સેવા કરો છો એ જ પ્રિય નથી. ભગવાનની જે ભક્તિ કરતા હોય તેવા ભક્ત એ ભગવાનને અતિશય પ્રિય છે. માટે કરી ભક્તિના આવા અલગ અલગ પ્રકારો શાસ્ત્રમાં વર્ણિત છે. તે પ્રકારે જ ભક્તિ કરવી જોઈએ. ના ખાલી ભગવાનના ફોટા મૂકી, ભગવાનનું નામ મંત્ર કંઈ લખી અને ખાલી ફોટા મૂકવાથી, અથવા તો મંદિરમાં જઈ અને ભગવાનનું ચરણનું સ્પર્શ કરવો, ચરણ સ્પર્શ ના થાય તો દંડવત પ્રણામ કરવા, આવા કોઈ રીતે ભક્તિના પ્રકાર પ્રમાણે જો ભક્તિ કરવામાં આવે તો જીવનમાં ભગવાનની કૃપા અવશ્ય પ્રાપ્ત થતી હોય છે. પ્રતિકભાઈ, આપને પ્રશ્ન કરવા માંગુ છું કે ખરેખર એ સાચી ભક્તિ શું હોઈ શકે? એ સાચો ભાવ શું હોઈ શકે? હું જે પ્રમાણે હાર્દિકભાઈએ વાત કરી, હાર્દિકભાઈ જોશીએ, કે જે આપણો સાચો ભાવ જે, અને શાસ્ત્રમાં જે પ્રમાણે બતાવવામાં આવ્યું છે એ પ્રમાણે તમે જો કરો તો 100% તમને એમાં પરિણામ મળે જ છે. અને બીજું, અહંકાર નહીં. આજે રાવણ, આપણને ખબર છે, આટલો વિદ્વાન વ્યક્તિ કે જેને શિવ, પરમ શિવ ભક્ત, કે જેની પર શિવની વિશેષ કૃપા હતી, એનો ખાલી એક જ દોષ હતો કે એનામાં હું પણ હતું, અહંકાર. એટલે ભક્તિ અહંકાર વગરની હોવી જોઈએ. અને એટલે જ આપણા સનાતન ધર્મમાં અહંકારને કંટ્રોલમાં રાખવા માટે આપણા ત્યાં કહેવામાં આવ્યું છે કે દેવ નમસ્કાર કરો, આપણા કોઈ પણ અતિથિ આવ્યા હોય તો એને નમસ્કાર કરો, એના ચરણ સ્પર્શ કરો. એનું કારણ જે છે કે જ્યારે વ્યક્તિ સામેવાળી વ્યક્તિના ચરણ સ્પર્શ કરે છે તો એનો અહંકાર મૂકી ત્યાં નતમસ્તક થઈ જાય છે. અને જ્યારે વ્યક્તિ અહંકાર રહિત હશે તો એનામાં ઓટોમેટિક ભક્તિ ઉત્પન્ન થવાની જ છે. અને જ્યારે એ ભાવ ઉત્પન્ન થશે ત્યારે જો એ સાચા ભાવથી, એ સમર્પણના ભાવથી જ્યારે ભક્તિ કરશે તો શ્રી કૃષ્ણ ભગવાન, જગન્નાથ ભગવાન, ત્રણે ત્રણ, જગન્નાથ ભગવાન, બલરામ ને સુભદ્રાજી, ત્રણે ત્રણ ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત થશે. એટલે અહંકાર વિનાની ભક્તિ અને સમર્પણ સાથેની ભક્તિ, મારા હિસાબથી આ જ ભક્તિથી તમે ભગવાનના હૃદય સુધી પહોંચવાનો આ રસ્તો છે. અને એનો જ આ મિત્રો આજે દિવસ છે. જી કુંજભાઈ. હાર્દિક વ્યાસ, આપને પ્રશ્ન કરવા માંગુ છું. ખરેખર અર્થમાં જો આપણે કદાચ અત્યારના યુથને પણ એક સંદેશ આપવા માંગતો હોય તો આપનો મત શું? એ સાચી ભક્તિ શું હોઈ શકે અને ખરેખર એ
શું કઈ બાબતોને લઈને કયા એવા મુદ્દાઓને લઈને પ્રેરણા લઈ શકે ભગવાનમાંથી? આમ તો ઘણા એવા કઈ વસ્તુઓનું અનુકરણ કરવાની જરૂર છે અત્યારના સમયમાં, તો યુથને શું કહેશો? કુંજભાઈ, એક બહુ પ્રેક્ટિકલ વિષય છે. તમે યુવાનો માટે પ્રશ્ન કર્યો છે, મને ગમ્યું. કારણ કે નથી કહેતા કે વડીલો છે એ તો ભક્તિ કરે જ છે, પણ આપણા ખબર નહીં સનાતન ધર્મમાં કોણે આવી માન્યતા ફેલાઈ દીધી કે ભાઈ ઘડપણમાં ભક્તિ કરશું. હકીકતમાં તમે જ્યારે નામ સ્મરણ કરો છો, તમે પરમાત્માના જપ કરો છો, ત્યારે તમને એક ડિવાઇન પોઝિટિવ એનર્જી મળતી હોય છે. હવે ડિવાઇન પોઝિટિવ એનર્જીની જરૂર સૌથી વધારે યુવાનીમાં હોય છે. યુવાનીના સમયમાં ડિસ્ટ્રેક્ટ થવાના ઘણી બધી શક્યતાઓ રહેલી છે. તો આ સમયમાં ભગવાનની કથા સાંભળવી, ભગવાનના નામનું સ્મરણ કરવું, અનુષ્ઠાનો કરવા, આ સિવાય જપ કરવા. દરેક વ્યક્તિના, હું તો એમ કહું છું કે સવારે સૂર્યના જળ ચડાવવાથી દરેક વ્યક્તિના દિવસની શરૂઆત થવી જોઈએ. પછી તમારા જે કોઈ ઈષ્ટ હોય, જે ભગવાન, જે માતાજીને માનતા હોય, એમના નામનો દીવો કરવા, એમના નામના જપ કરવા, ઠાકોરજીની સેવા કરવી, જો ઘરમાં લાલાની સેવા હોય તો. આ રીતે જો દિવસની કુંજભાઈ શરૂઆત થાય, કારણ કે અલ્ટિમેટલી આખી જિંદગી એનર્જી ઉપર ટકેલી છે. માણસને સૌથી વધારે જીવવા માટે સૌથી વધારે શું જરૂરી છે? તો કે એનર્જી. અને એનર્જી, શ્રેષ્ઠ એનર્જી, ડિવાઇન પોઝિટિવ એનર્જી, જીવન જીવવા માટે જે ઉર્જાની જરૂર પડે છે એ માત્ર ને માત્ર ભક્તિથી જ તમને મળશે. આ સિવાય મને નથી લાગતું કે બીજો કોઈ ઓપ્શન છે. તો પશ્ચિમી સંસ્કૃતિ તરફ યુવાનોને વિનંતી કે દોટ મૂક્યા વગર, ખોટા કોઈના આંધળા અનુકરણો કર્યા વગર, કે ભાઈ બાજુમાં મારો ભાઈબંધ છે નવી ગાડી લાવ્યો તો મારા પપ્પાને કહેવું છે કે મને પણ નવી ગાડી લઈ આપો. આ પ્રકારનો કોઈ પણ પ્રકારની દેખાદેખી કર્યા વગર જીવનને શક્ય હોય એટલું સરળ બનાવીએ અને પરમાત્મામય બનાવીએ. કારણ કે અંતે તો કૃષ્ણ પરમાત્માના ચરણોમાં જ આપણે ગતિ કરવાની છે. કારણ કે પૂજ્ય ભાઈશ્રીની મને એક વાત યાદ આવે કે આપણા ઘરમાં લગ્ન હોય તો છેલ્લા 1 વર્ષથી તૈયારી આપણે કરતા હોઈએ કે છે કે હોલ જોવો, મહેમાનોને આમંત્રણ આપવું, કંકોત્રી છપાવવી, જમણવાર, એટસેટ્રા એટસેટ્રા. ઘરમાં સગાઈ હોય તો 6 મહિના પહેલાથી તૈયારીઓ થાય. કથાનું આયોજન કરવું હોય કોઈ ભાઈશ્રી જેવા સુપ્રસિદ્ધ વક્તાની, તો અગાઉથી વર્ષ, 1.5 વર્ષ, 2 વર્ષ પહેલાથી તૈયારીઓ કરતા હોઈએ છીએ. સત્યનારાયણની કથા હોય તો પણ અઠવાડિયા પહેલાથી તૈયારીઓ કરતા હોઈએ છીએ. બિલકુલ એવી જ રીતે આપણું શરીર મૃત્યુ સુધી પહોંચવા માટે, કોઈનું શરીર 60 વર્ષ, કોઈનું શરીર 30 વર્ષ, કોઈનું શરીર 70 વર્ષ, 50 વર્ષ, ત્યાં સુધી તૈયારી કરે છે. અલ્ટિમેટલી એક વાત સમજી લેવી કે આપણે લોકો મૃત્યુ તરફ ગતિ કરી રહ્યા છીએ. અને હું તો કહું છું, જ્યારે પણ અભિમાન આવે ત્યારે સ્મશાનમાં એક આંટો મારી આવો. ફોર એક્ઝામ્પલ કે હાર્દિક વ્યાસ કંઈક છે એવું અભિમાન આવી જાય, ત્યારે હાર્દિક વ્યાસે સ્મશાનમાં આંટો મારી આવવો જોઈએ અને જઈને નક્કી કરી લેવું જોઈએ, જોઈ લેવું જોઈએ કે હાર્દિક વ્યાસ જેવા લાખો હાર્દિક વ્યાસ આ સ્મશાનની ધૂળમાં ધૂળ થઈને પડ્યા છે. આ વસ્તુ આપણે નક્કી કરી લેવી જોઈએ. તો જીવન પરમાત્માના ચરણોમાં સારી રીતે આપણે જઈ શકીએ, એવી રીતે જીવી શકાય. કારણ કે જ્યાં સુધી પ્રતિકભાઈ શુક્લાએ કીધું એમ કે અભિમાન હશે, ત્યાં સુધી પરમાત્મા આપણને ક્યારેય એમના સમીપ નહીં આવવા દે. ઓશોના આશ્રમની બહાર એક બહુ સુંદર વાત લખેલી કે રિમૂવ યોર શૂઝ એન્ડ એટીટ્યુડ હિયર. બિલકુલ ભક્તિમાં પણ આવું જ છે. અહંકારને ત્યાગીને જો ભક્તિ કરવામાં આવે તો જ પરમાત્મા સ્વીકારે છે. બાકી અહંકાર સાથેની ભક્તિ, તો અહંકાર સાથેનો માણસ જો આપણે ન સ્વીકારતા હોય તો અહંકાર વાળી વ્યક્તિની ભક્તિ કેવી રીતે પરમાત્મા સ્વીકારે? બુદ્ધિને બાજુ પર મૂકીને હૃદયથી ભક્તિ કરવી હોય તો જ પરમાત્મા તમારી ભક્તિ સ્વીકારે છે. બાકી તો કેવું છે કે જીવનમાં જે વ્યક્તિ અહંકાર કરે છે, ખોટા કામોમાં, ખોટી આજે આ સંસારની માયા છે એમાં લિપ્ત રહે છે, એને પરમાત્મા ક્યારે પોતાના ચરણોમાં સ્થાન નથી આપતા. આ સનાતન સત્ય છે અને સ્વીકારી લેવું જોઈએ. જી ચોક્કસ. હાર્દિકભાઈ,